सूरत में एक और फ्लाईओवर ब्रिज लोगों को समर्पित किया जाएगा। कतारगाम से अमरोली तक का वन वे ब्रिज खोला जाएगा। सूरत शहर के मेयर दक्षेश मवानी ने आज कतारगाम फ्लाईओवर ब्रिज का दौरा किया। कतारगाम गजराज सर्कल से अमरोली तक सड़क पर बहुत ज़्यादा ट्रैफिक जाम होता है। इस समस्या को जल्द से जल्द हल करने के लिए ब्रिज का एक तरफ का हिस्सा खोला जाएगा। यह ब्रिज आने वाली उत्तरायण त्यौहार पर लोगों को समर्पित किया जाएगा। सूरत शहर के मेयर दक्षेश मवानी ने आज ब्रिज का निरीक्षण किया। कॉन्ट्रैक्टर को ब्रिज का काम जल्द से जल्द पूरा करने का आदेश दिया गया। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। आज अमरोली ब्रिज એટલે તાપી રિવરફ્રન્ટનો બ્રિજ છે। એ બ્રિજ જેવો પૂરો થાય સુરત બાજુ તો એક રત્નબાલા ઓવરબ્રિજનું કામ શરૂ છે। અત્યારે હાઈએસ્ટ સુરતનો જો કોઈ રિવર બ્રિજ પાસે ટ્રાફિક હોય તો અમરોલી બ્રિજનું છે, કારણ કે એક સાઈડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે, એક સાઈડ રેસિડેન્ટ આવ્યું છે એટલે તમામ લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। એમાં રત્નમાલી પાસે ખૂબ જ ટ્રાફિકના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે। ઘણા સમયથી આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું, તેને કડક સૂચના આપી હતી અને અત્યારે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી। તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું। જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું એટલે 50 થી 60% જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે।